અને એમાંથી નિર્માણ થયા છે શિવાજી મહારાજ. નાનપણથી શિવાજી મહારાજને માટીમાં રમવા દેતા. આ માટીમાં રમ, આમાં આવડતું, અને આ માટી ઉપર પ્રેમ નિર્માણ થશે, આદર નિર્માણ થશે, નિષ્ઠા ઊભી થશે. આજે તમે જુઓ છો ગુજરાતની પરિસ્થિતિ, અમારા હવે તો મહારાષ્ટ્રમાં પણ એવું થતું આવ્યું છે. આ માટીને છોડી અને ફક્ત વિત્ત કમાવા માટે લોકો આ માટીને છોડીને જાય છે. અમે કહીએ છીએ કે અમે સ્વરાજ્ય સ્થાપન કરીશું, કે હિન્દુ સ્વરાજ્યની સ્થાપના અમે કરી. હા, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરી હતી. આ અમે બોલનારા લોકો, આ સમજનારા લોકો. તમારો દીકરો ક્યાં બને છે? એક કેનેડામાં છે, એક અમેરિકામાં છે, અને અમે હવે થોડા દિવસ પછી અમે પણ ત્યાં. ઓહો, બહુ સરસ. અચ્છા, તો હમણાં તો તમે કહેતા હતા કે અમે સનાતન વિશે, હિન્દુ સ્વરાજ્યની સ્થાપના થવી જ જોઈએ, આ બધી વાતો કરતા હતા. આમાંનું એક વાત નહીં. આ ભૂમિ ઉપર નિષ્ઠા નહીં, આ ભૂમિ ઉપર પ્રેમ નહીં, આ ભૂમિ ઉપર આદર નહીં. અમે હિન્દુ સ્વરાજની સ્થાપના કરીશું એ કેવી રીતે કહી શકીએ? અમે આ ભૂમિ નિષ્ઠા સીધા માતાએ ઉભી કરી છે. રમાની અંદર, આડોદાની અંદર નાનપણથી ધ્યેય આપ્યું છે. આજે 15-15, 16-16 વર્ષ નહીં, તમને આશ્ચર્ય લાગશે. માફ રાખજો, કોઈને પણ તમે પૂછો કે તમારું જીવનનું ધ્યેય શું? હા, ધ્યેય ખબર નથી. અમારા નાના બાળકો બેઠા છે ને, એમને પૂછવામાં આવે ને કે તમારું ધ્યેય શું, તો કે એ શું હોય ભાઈ? એ કિસ ખેતની બોલી હતી, ખબર જ નથી ધ્યેય શું હોય, દ્રષ્ટિ શું હોય. આ ધ્યેય જો આપશું ને તો ખરેખર આપણે શિવાજી મહારાજની જય બોલવાના અધિકારી થશે. બાળકોને ધ્યેય આપો, બાળકોને દ્રષ્ટિ આપો. તારે શું બનવાનું છે એકદમ ક્લિયર. જીજા માતાના માઇન્ડમાં ક્લિયર હતું કે આને રાજા બનાવવાનું છે, રાજા બનવાનો છે. આ મારે મારા બાળકને શું બનાવવું છે, અમારે નક્કી કરવું જોઈએ. શિવાજી મહારાજનું ઘડતર કેવી રીતે થયું? નાનપણથી જ એમની રમતો પણ જુઓ. એમની રમતો છે ને, આજે આપણે રમીએ છીએ આ મોબાઈલ ગેમ રમીને આ છોકરાઓનો સત્યાનાશ થઈ ગયો. હા, અને શિવાજી મહારાજની ગેમ શું હતી? શું રમતા હતા એ લોકો? પર્વતો પર ચડવાનું, ઉતરવાનું, યુદ્ધ કરવાનું, હાથી ઉપર દોડવાનું, ઘોડા ઉપર દોડવાનું, માટીના રમકડા પણ બનાવતા હતા. અને રમતમાં પણ શિવાજી મહારાજે ક્યારે હારવું ન જોઈએ. અને ખરેખર તમને આશ્ચર્ય લાગશે, શિવાજી મહારાજ ક્યારે હારતા જ નહોતા. શિવાજી મહારાજના જીવનમાં હાર શબ્દ, અસત્ય શબ્દ પણ નથી. અને હું તો તમને કહું છું, આ મારી સમજથી હું કહું છું, એટલે શિવાજી મહારાજનું ચરિત્ર જોઈને, કે આપણામાં કંઈ એવું કંઈ છે નહીં, પણ શિવાજી મહારાજનું ચરિત્ર વાંચ્યા પછી તમને કહું, તમારો બાળક ક્યાંક એમને એમ લાગે ને કે અસત્ય છે મારા માટે, આ પોસિબલ નથી, તો એને શિવાજી મહારાજનું ચરિત્ર વાંચવા આપી દેવાનું. એના જીવનમાંથી અસત્ય, અસંભવ આ શબ્દો જ નીકળી જશે. શિવાજી મહારાજ નાનપણની અંદર રમતા હતા ને ત્યારે જીતતા હતા. ત્યારે એક વખત શિવાજી મહારાજને એમ થયું કે હું દરેક વખતે જીતું છું, તો પોતાના જે માવડાઓ હતા એમને કીધું, ચાલો ને એક કામ કરો, આ વખતે છે ને હું સેનાપતિ બનું છું અને તમે રાજા બનો. બારીમાંથી જીજા માતા જોતા, જીજા માતા નીચે ઉતર્યા. શિવા, ધ્યાનાત ઠેવ, ખેડમાંથી પણ તું હારું લોકો, રમતમાં પણ તું હારતો નહીં. ક્યારે તારે સેનાપતિ નથી બનવાનું, તારે રાજા બનવાનું છે. આ ધ્યેય શિવાજી મહારાજને આપ્યું, આ શૌર્ય તેજ આપ્યું. શિવાજી મહારાજને શું શીખવાનું છે? શિવાજી મહારાજ છે રૂપ આઢવા, શિવાજી મહારાજ કેવું બોલતા હતા, કેવું ચાલતા હતા, આ બાળકોને એ આપવું જોઈએ. આપણે ઘોષ બોલાવશું, સાથે સાથે આ આપીશું કે નહીં? શિવાજી મહારાજ કેમ ચાલતા હતા? તમે શિવાજી મહારાજનો ફોટો જુઓ. મેં એને જીવનની અંદર 2 ફોટા એવા જોયા છે કે જ્યારે ક્યારે પણ એ લોકોને, એક તો ભગવાન કૃષ્ણ અને શિવાજી મહારાજ, ક્યારે તમે જોયું છે સૂચકી ચરો લઈને બેઠા હોય? શિવાજી મહારાજનો કોઈ ફોટો એવું તમે જોયું છે કે ચહેરો નાનો કરીને બેઠા હોય? તે જ છે એના ચહેરા ઉપર, જેને જોયા પછી માણસ ઉભો થઈ જાય. શિવાજી મહારાજ કેવું ચાલતા હતા,
અને એમની ચાલ જુઓ તમે, ચાલના ત્રણ એવા પ્રસંગો છે. પહેલો પ્રસંગ આદિલશાહનો દરબાર, અફઝલ ખાનનો વટ અને આગ્રાનો દરબાર છે ને. આ ત્રણ પ્રસંગો તમને બધાને ખબર છે, એના માટે મારે કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ માથું ઝૂક્યું ગયા ત્યારે કેવી રીતે ગયા? છાતી કાઢીને. માથું નહીં ઝૂકે એટલે નહીં ઝૂકે, પણ સાથે સાથે જીજા માતાને શું કહ્યું? જીજા માતાને શું કીધું? આય શાંત તું, આય તું શાંત, માન કાપવું કેવું. મા બાપ માટે પ્રેમ કેટલો! જો શૌર્ય છે, તેજ છે, સાથે નમ્રતા છે, વિનમ્રતા છે. મા બાપ માટે કેટલો પ્રેમ કે માતાને કહે છે, માં તું કે હું માથું કાપીને તારા ચરણોમાં રાખી દઉં. આ શિક્ષણ છે. મા બાપની સામે કેમ બોલવું, શિવાજી મહારાજ પાસે શીખો. વડીલો સામે કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું. શિવાજી મહારાજ જ્યારે સત્સંગ સાંભળવા જતા ને, તમને આશ્ચર્ય લાગશે. શિવાજી મહારાજ રાજા હતા, છતાં પણ શિવાજી મહારાજ ક્યારે પણ કોઈ સંન્યાસીના બાજુમાં નથી બેઠા. શિવાજી મહારાજ હંમેશા નીચે બેસતા, સામે બેસતા. આ શિવાજી મહારાજનું ઘડતર છે. શિવાજી મહારાજનું ઘડતર આપણે જોયું અફઝલ ખાનના વધ વખતે આપણે જોયું છે. એના માટે કંઈ આપણે કહેવાની જરૂર નથી. આગ્રાના દરબારમાં પણ શત્રુઓની વચ્ચે શૌર્ય કોને કહેવાય? આપણે શૌર્ય કોને કહીશું? એકની સામે એક લડે ને અને જીતે, એમાં કઈ બહુ મોટી વાત નથી. એકની સામે કોઈ એક લડતો હોય અને જીતે તો એમાં કઈ બહુ મોટી વાત નથી. 10 ની સામે એક લડે ને તો સમજી શકાય. પણ 100 લોકો હોય અને સામે એકલો ઊભો હોય અને છતાંય જે ડરતો નથી, લડવા માટે તૈયાર થાય છે, એ શિવાજી છે. જેના મનમાં ડર નામની કોઈ ચીજ જ નથી. અભયમ સત્વ સંશુદ્ધિ, અભયમ પહેલાથી જેના જીવનમાં છે, આ શિવાજી મહારાજ છે. આપણા બાળકોને આપણે શું આપીશું? આવું અભયમ આપવું જોઈએ, ડર કાઢી નાખવો જોઈએ. અને ડર નીકળશે કેવી રીતે? એક જ રસ્તો છે, શિવચરિત્ર, શિવચરિત્ર અને શિવચરિત્ર. અને આ ચરિત્રનું કારણ શું? આનું કારણ શું? જીજા માતા એનું કારણ, બરોબર ને? આપણે અને તમે બધા શું છે, આ બધી ચીજો જાણો છો, મારે કહેવાની જરૂર નહીં. પણ મને થોડું જે ખબર છે તમને કહું કે જેના જીવનમાંથી મૃત્યુનો ડર નીકળી જાય એ જીવંત જીવન છે. જેના જીવનમાં દેહ છે અને દેહ માટે મરવાની તૈયારી છે. ખાલી દેહ બહુ મોટી વાત નથી. દેહ તો ઘણા જીવનમાં હોય. આપણા યુવાનોને આપણે પૂછશું કે ભાઈ તમારા જીવનમાં દેહ શું, લક્ષ્ય શું? તો કે प्यारा एक बंगला हो, बंगले में गाड़ी हो, गाड़ी में मेरे संग बलमा अनाड़ी हो. મને ક્યારે ફોરેન જવા મળે? આ ધ્યેય લઈને જન્મેલા બાળકો અને આ ધ્યેય આપતા રહેલા આપણે લોકો શું બનીશ બેટા? મોટો થઈને આટલા બધા રૂપિયા કમાવી લાવશે, ઓફિસર બનશે. કોઈએ કીધું પોતાના દીકરાને શિવાજી મહારાજ બનજે, સંભાજી મહારાજ બનજે? કીધું? આ કહેવાની જરૂર છે. એમને ચરિત્ર કહેવાની જરૂર છે. દેશ માટે, માટી માટે, ભારતની સંસ્કૃતિ માટે પ્રેમ નિર્માણ કરવો પડશે આપણને. છત્રપતિ શિવાજી મહારાજની જય આપણે બોલશું જ. સમય ઓછો છે, 5 મિનિટ અંદર. હા, છેલ્લે એક વાત કહીને પૂરી કરીશ કે આપણને આ દેશ માટે પણ પ્રેમ ઉભો નિર્માણ કરવો પડશે. હું જ્યારે શિવરાયની આરતી બોલું છું અને હિન્દુ સ્વરાજની સ્થાપનાની વાત કરું છું ત્યારે મને ખબર હોવી જોઈએ કે અમે અમારા રાષ્ટ્ર માટે અમને કેટલું પ્રેમ છે. શું આપણે ક્યારે એવું વિચાર્યું? ક્યાંય પણ જનગણ મન અધિ ચાલતું હોય આપણે ત્યાં ઉભા રહીએ છીએ ખરા? ભાઈઓ કિક મારી નીકળી જાય. સ્કૂલમાં મૂકવા જાય ત્યાં જનગણ મન અધિ ચાલતું હોય અને આ ભાઈઓ કિક મારી નીકળી જાય અને પછી હિન્દુ સ્વરાજની સ્થાપના કરું યાર. અરે ભાઈ, પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ તો પેલા નિર્માણ કરે. 42 સેકન્ડ તારે ઊભું રહેવું છે, ઊભો રહે. હા, ક્યાંય કંઈ ચાલતું રહેલું છે, મને કંઈ ફરક પડતો નથી. આપણે એમ કહીએ ને કાશ્મીરમાં આવું થયું, એમાં આપણે શું? આપણે તો ગુજરાતમાં છીએ. આપણે આવું કહીએ કે નહીં? ક્યાં
કોઈ શહીદ થયો, ટીવીમાં સમાચાર આવતા હોય કે કાશ્મીરમાં 2 યુવાનો શહીદ થયા અને આ ભાઈઓ ચાને બિસ્કુટ ખાતો, 2 મિનિટ એ પણ મૂકી શકતો નથી. અને ત્યારે કેવું જોઈએ પોતાના બાળકને, બેટા હમણાં જમવાનું બંધ રાખ, 2 મિનિટ આ સમાચાર ચાલે છે ને ત્યાં સુધી ઓછા નામે જમવાનું બંધ રાખ. અને જો આની માતા અને પિતાને છે ને કેટલો ગૌરવ થતું હશે. આ મીડિયાવાળા પણ એટલા બેકાર છે ને, કારણ કે શહીદો છે પોતાની કુરબાની આપે છે ને, એમના મા બાપ ક્યારે લડતા નથી. એ તો એમ કે છે શિવાજી મહારાજે આ નિર્માણ કર્યું હતું. કાનોજી જેના 5 દીકરાઓ લડવા માટે તૈયાર, એક નહીં 5 દીકરાઓ. અને કાનોજી જે કહે છે કે હું પણ મરવા તૈયાર છું અને મારા 5 દીકરાઓ પણ મરવા તૈયાર છે. શું એમને નહોતી મળતી? તમે વિચાર કરો, પોતાની જાગીરદારી છોડીને આવ્યા હતા. શિવાજી મહારાજને પણ જો એવું વિચાર કે જવા દે ને, જે થવાનું લોકોને ખબર ને આપણે શું છે, આપણે તો મજા કરીએ ને તો કરી શકે છે નહીં, પરંતુ એમણે કર્યું નથી. આવું કેવી રીતે ઘડતર કર્યું છે મને બરાબર યાદ છે. છેલ્લો પ્રસંગ કહી દઉં કરું, નહીં તો ભાઈઓ મારો વોટ્સએપ તમે સમય વધારે લઈ લીધો. છેલ્લો પ્રસંગ કહું. આદિલ શાહના દરબારની અંદર જ્યારે શિવાજી મહારાજ ગયા, અને આપણને એ પ્રસંગ ખબર છે કે એમણે માથું ઝુકાવ્યું નહીં, પણ એની પહેલાનો એક પ્રસંગ એવો છે કે આદિલ શાહના દરબારમાં જ્યારે ગયા ત્યાં કે બેંગ્લોરમાં, હા હું એ નથી નહીં કે પણ ચોક્કસ કહું કે એ લોકો જ્યારે ગયા ત્યાં તો ત્યાં શું થયું કે એ દરબારની અંદર નાચગાન ચાલતું હતું. દરબાર એમનું નાચગાન ચાલતું, પડદા લગાવેલા હતા. શિવાજી મહારાજ અને સંભાજી રાજે ત્યાંથી નીકળ્યા. સંભાજી રાજે શાહજી મહારાજ સાથે મોટા થયા છે, એટલે ત્યાં રાજાશાહી કેવી હોય. અને આપણને એ પણ ખબર છે કે શાહજી રાજે પણ 2 વખત પ્રયત્ન કર્યો છે ઇંગ્લિશ સ્વરાજ્યની સ્થાપના કરવાનો, પણ 2 વખત એ નિષ્ફળ ગયા. કોના કારણે રહ્યા એ પણ આપણને ખબર છે, પરંતુ એ મોટા એમ જ થયા. એટલે સંભાજી મહારાજ થોડુંક જોવા માટે ઉભા રહ્યા અને શિવાજી મહારાજને પણ કીધું જો અહીં શિવાજી મહારાજ ખાલી પડદો આમ કરીને જોવા ગયા, ત્યાં સીધા માથા આવ્યા. જોજો, આ વિચાર કરવાની બાબત છે. ફક્ત નાચગાન જોતા શિવાજી મહારાજને જોયો, ખાલી સીધો પડદો આમ કર્યો છે, ત્યાં સીધા માથા આવીને એક લગાડેલી છે. શિવભા, તારો જન્મ એના માટે નથી થયો, તારું ધ્યેય શું છે? આજે આપણે આપણા બાળકોને બધી જ છૂટ આપીએ છીએ. આપણે કહીએ છીએ તું બધું જ છો, પણ પરીક્ષામાં માર્ક વધારે ના હોય. મને શિવાજી મહારાજ નથી જોઈતું. આ વિચાર આપણો ચાલતો રહ્યો. ખરેખર છેલ્લે આ કહું કે जिसने मरना सीख लिया है जीने का अधिकार उसी को, जिसने मरना सीख लिया है जीने का अधिकार उसी को, जो कांटों के पथ पर चलता फूलों का उपहार उसी को. छत्रपति शिवाजी महाराज की जय.